असरनी જ્યાં રાજકોટ સરકારી આવાસ કૌભાંડમાં અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ગોકુલધામ આવાસ યોજનામાં આવાસની ફાળવણીમાં કૌભાંડનો મામલો સામે આવી ગયો। આવાસની ફાળવણીમાં ગેરરીતિ મામલે તપાસ કમિટીની રચના હવે કરવામાં આવી છે, જ્યાં મ્યુનિસિપલ કમિશનરે તપાસ માટે એક કમિટી બનાવી છે અને આવતીકાલ સુધીમાં રિપોર્ટ પણ રજૂ કરી દેવાશે। આવાસ સોંપતા પહેલા દરેક લાભાર્થીઓના દસ્તાવેજોની ફેર તપાસ થશે। ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ થયો છે અને આ ખોટા દસ્તાવેજોને આધારે 20 જેટલા આવાસ પોતાના પરિવારના નામે કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ પણ આ કૌભાંડ આચર્યું હોય તેવો આરોપ લાગ્યો છે। હવે આ સમગ્ર મામલે દસ્તાવેજોની ફેર તપાસ થશે, તેમાં શું ખુલાસો થશે તે મહત્વપૂર્ણ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત। આખરે જો દસ્તાવેજોની ફેર તપાસ થશે તો આખરે ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે। હાલ આ કમિટી કઈ મહત્વપૂર્ણ કામગીરી કરશે અને રિપોર્ટ ક્યાં સુધીમાં સામે આવી શકશે? જયેશ, સામાકાંઠા વિસ્તારમાં ગોકુલનગર આવાસ યોજના છે અને તેમાં વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર છે તેના પતિ દ્વારા ગેરરીતિ આચરવામાં આવવાનું એક વાત છે તે સામે આવી હતી, જેને લઈને જ હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી છે તે સમગ્ર ગેરરીતિનો જે આક્ષેપ છે તેને લઈને તપાસ છે તે કરી રહી છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આવતીકાલ સુધીમાં આ કમિટી છે તે પોતાનો રિપોર્ટ છે તે રજૂ કરશે, જેમાં 20 જેટલા આવાસ તે ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવ્યો હોવાનો એક આક્ષેપ છે તે થયો છે, જેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જે અન્ય આવાસો છે જે ફાળવવામાં આવ્યા છે તે તમામ આવાસોની હવે તેના દસ્તાવેજોની ફેર ચકાસણી કરવામાં આવશે ને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ હવે જે તમામ લાભાર્થીઓ છે તેને આવાસ સોંપવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આવતીકાલે જે રિપોર્ટ રજૂ થશે તેમાં કયા પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવે છે ને જે ગેરરીતિનો આક્ષેપ છે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી થશે। જે કોર્પોરેટરના પતિ પર આક્ષેપ છે તેમના દ્વારા પોતાનો બચાવ કરી છે તે વિસ્તારમાં રહેતા હતા ને એટલા માટે તેને આવાસ લાગ્યા છે, ત્યારે જોવાનું રહેશે તપાસમાં શું બહાર આવે છે। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો આખરે આ કમિટી એ તમામ દસ્તાવેજોની ફેર તપાસ કરશે કે જે આ આવાસ મેળવવા માટે રજૂ કરાયા હતા તેમાં આખરે કોઈ ગેરરીતિ છે કે કેમ તે આ રિપોર્ટમાં સામે આવશે અને આવતીકાલ સુધીમાં આ રિપોર્ટ સામે આવશે। પણ હવે રિપોર્ટની અંદર જો ગેરરીતિ સાબિત થશે તો કઈ પ્રકારની કાર્યવાહી થશે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। અમદાવાદના વેજલપુરમાં